સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 279.9 ગ્રામ એમડી ડ્રગ્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત શહેરની એસઓજી પોલીસે ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સના ગુનાઓમાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને એસઓજીના ઇન્સ્પેક્ટર નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ આરોપીઓના ડેટા એકત્રિત કરી સુરત શહેરમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને એસઓજીના એએસઆઈ મુનાફ ગુલામ રસૂલ એચસી અસલમ ઇદરીસને મળેલ બાતમીને આધારે સહારા દરવાજા પાસેથી આરોપી અરબાઝ ઉર્ફે મુજ્જુ સૈયદ અલી ઉંમર 26 ધંધો બેકાર રહેવાસી ચોથા માળે આબાદ એપાર્ટમેન્ટ પટની હોલ પાસે સાપુર લાલગેટ સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા તેને જણાવેલ કે તારીખ 31/7/2025ના રોજ સલાબતપુરા પોલીસ દ્વારા રેડ પાડીને આરોપી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોને 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડેલ હતા. જેને પોતાનું નામ લખાવેલ હોવાથી પોલીસ પકડથી બચવાથી નાસ્તો ફરતો હતો. હાલમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તપાસ અર્થે સલાબતપુરા પોલીસ સ્ટેશનને આરોપીને સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.